ગુડ મોર્નિંગ બાળકો. આજે આપણે ગણિત વિષયમાં મેં તમને 1 થી 40 સુધી અંકમાં શીખવી દીધું છે. 1 થી 10 અંક અને શબ્દ બંનેમાં શીખવ્યું છે. તો આજે આપણે શબ્દ અને અંકમાં ફરીથી લઈશું. ચલો તો પોતપોતાની ગણિત વર્ગકામની નોંધ કાઢો. મેં તમને લખાવેલી છે પહેલા જ પાના ઉપર. તમારે મોટા અક્ષરે આવું લખી દેવાનું. આ તો મમ્મીને કહેવાનું. બરોબર. ગણિત વર્ગકામની નોંધ કાઢવાની છે. ચલો કાઢી બતાએ. હવે કાઢી બતાએ નોંધ. હવે વચ્ચોવચ તમે એક લીટી પાડી. બરાબર. એક લીટી પાડો એટલે કેટલા ખાના બનશે? 2. ઉપર લખો શબ્દ અને અંકમાં. શબ્દ અને અંકમાં. હવે આપણે 1 થી 10 સુધી શબ્દ અને અંકમાં શીખી ગયા છે. પણ ફરીવાર આજે આપણે એનું રિવિઝન કરીશું. તો ચલો પહેલેથી ફરીવાર લખીશું. આજે 1 વડે 1 તો બંને બાજુ લખવાનું. 1 વડે 1. હવે આ આપણે લખ્યું છે અંકમાં. હવે લખીશું શબ્દમાં. તો લખો એ ક લખ્યું બધાએ. સરસ. પછી લખો બગડ 2. બગડ 2. એકડ 1 બગડ 2. ચલો લખ્યું બધાએ. હવે તગડ 3. એકવાર લખ્યું છે ને હવે તમને થોડી પ્રેક્ટિસ તો થઈ જ ગઈ હશે ભાઈ. તગડ 3. એકડ 1 બગડ 2 તગડ 3. પછી આવશે ચોગડ 4. ચોગડ 4. ચોગડ 4. શબ્દ અને અંકમાં આવું તમારી પરીક્ષામાં પૂછાય. તગડો લખ્યો હોય આવી રીતે તો સામે લખ્યું હોય તો શબ્દમાં લખો. તો તમારે ફટ દઈને સામે શું લખી નાખવાનું? ત્રણ. ચલો 4 સુધી લખ્યું બધાએ. હવે આવે આપણે 5. પાછળ 5. બધા મારી જોડે જોડે હોવા જોઈએ. કોઈ આગળ પણ નહીં, કોઈ પાછળ પણ નહીં, કોઈ આગળ પણ નહીં લખવાનું. આવડતું હોય તો પહેલા જરા ચેક કરવાનું. તમે કડકડાટ આવડી જાય ત્યારે મોઢે લખવાનું. 6 લખવાનું. સહેલું ખાલી છત્રીનો 6 લખવાનું. બીજું કોઈ પણ લખવાનું નહીં. લખ્યું બધાએ. 7. તો બંને બાજુ આપણે લખીશું 7. પછી આવશે 8. લઈ ગયો કે પહેલા શબ્દમાં લખી 8 વડે 8. બોલતા જાવ લખતા જાવ. બોલતા જાવ લખતા જાવ. બધાએ 9
9 અને છેલ્લે આવશે એકડે મીંડે 10. સ્કૂલની આવી બસ. તો ચલો 1 થી 10 પહેલા બધા જ કમ્પ્લીટ કરી દો, પછી આગળ હવે હું તમને ગણિતનું સદી બીજો લખાવીશ. આ તમારે હવે નવા પેજ ઉપર લખવાનું રહેશે. બોલતું જવાનું, લખતું જવાનું. હંમેશા એકડા કદી એમને ઊંધું માથું નાખીને છાપકામ કરવાના નહીં. બોલીને જ લખવાનું. બધા વિષયમાં બોલીને લખવાની ટેવ પાડવાની રહેશે. હવે હું લખીશ 9. તો પહેલા મેં તમને 1 થી 40 લખાવ્યા હતા, ખબર છે? તો આપણે પહેલા એનું રિવિઝન કરી લઈએ. તો આપણે નવા પદને તમે ઊભી 3 લીટી પાડો. કેટલી? 3 એટલે 4 ખાના થશે. જેમ કે ચલો પહેલા આપણે 1 થી 40 નું રિવિઝન કરીશું અને પછી ચોગડે કરની લાઈન લખીશું. તમે 3 ખાના કરશો એટલે તમારે ઊભી 3 લીટી પાડશો એટલે 4 ખાના થશે. બરાબર? ચલો પાડી બતાવીએ. હવે આપણે બોલીને એક લખીશું. એકડ એક જ વખત લખવાનું. આ આપણે જે લીટી પાડી 3 વાર લખો તો એ રીતે તમારે લખવાનું નથી. ફક્ત એક જ વાર. પછી લીટી છોડીને લખવાનું. બગડ બે. હવે ગણિતની નોટમાં તમને કીધેલું છે કે બધાએ ગમે એ લખાવો દાખલા સિવાય, તો લીટીઓ છોડીને જ લખવાનું રહેશે. આ શબ્દ હોય એકડા હોય, પછી પાછી લીટી છોડીને તગડ 3 ચોગડ 4 પાંચડ 5 છગડ 6 સાતડ 7 આઠડ 8 નવડ 9 એકડે મીંડે 10. ચલો પહેલી લાઈનમાં તમારે 1 થી 10 આવી ગયું. લખી કાઢો બોલીને. એકડ 1 બગડ 2 તગડ 3 ચોગડ 4 પાંચડ 5 છગડ 6 સાતડ 7 આઠડ 8 નવડ 9 એકડે મીંડે 10. હવે એની બાજુની લાઈનમાં 2 એકડા 11 એકડ બગડ 12 લીટી છોડી 2 એકડા 11 એકડ બગડ 12 એકડ તગડ 13 એકડ ચોગડ 14 એકડ પાંચડ 15 એકડ છગડ 16 એકડ સાતડ 17 એકડ આઠડ 18 એકડ નવડ 19 બગડે મીંડે 20. ચલો 2 લાઈન આપણી કમ્પ્લીટ થઈ ગઈ. આ આપણે તમને રિવિઝન કરાવ્યું. એકવાર મેં તમને આખું સરસ છૂટું લખાઈ દીધું છે. હવે બીજી વાર તમને મેં આ કરાવી. બરાબર? આટલું તમે બધાએ લખ્યું. બરાબર? અક્ષર સારા કાઢજો ભાઈ. ચલો લખ્યું બધાએ આટલું. હવે આવે આપણે બગડે કડી લાઈન. બગડે કડ 21 2 બગડા 22 બગડ તગડ 23. બોલો અને લખો. આપણે એક જ વાર લખવાનું છે એટલે આ લખાઈ તો ફટાફટ જાય, પણ એક તમારે 2 વખત બોલવું જોઈએ. બગડે કડ 21 બગડે કડ 21 2 બગડા 22 2 બગડા 22 બગડ તગડ 23 બગડ તગડ 23 બગડ ચોગડ 24 બગડ ચોગડ 24
बगड़ 7 27, बगड़ 7 27, बगड़ 7 27, बगड़ 8 28, बगड़ 8 28, बगड़ 8 28, बगड़ 9 29, बगड़ 9 29, बगड़ 9 29 અને છેલ્લે આવશે ભાઈ તગડે મીંડે 30, તગડે મીંડે 30, તગડે મીંડે 30. થઈ ગયું બધાને આટલું? હવે આપણે આવ્યા તગડે કડી તગડ એકડ 31, તગડ એકડ 31, તગડ એકડ 31, તગડ બગડ 32, તગડ બગડ 32, તગડ બગડ 32, તગડ બગડ 32, બે તગડા 33, બે તગડા 33, બે તગડા 33, બે તગડા 33, તગડ ચોગડ 34, તગડ ચોગડ 34, તગડ ચોગડ 34, તગડ ચોગડ 34, તગડ પાછળ 35, તગડ પાછળ 35, તગડ પાછળ 35, તગડ છગડ 36, તગડ છગડ 36, તગડ છગડ 36, તગડ છગડ 36, તગડ સાતણ 37, તગડ સાતણ 37, તગડ સાતણ 37, તગડ સાતણ 37, તગડ આઠણ 38, તગડ આઠણ 38, તગડ આઠણ 38, તગડ નવડ 39, તગડ નવડ 39, ચોગડો ને મીંડું 40, ચોગડો ને મીંડું 40, ચોગડો ને મીંડું 40. હવે જો ગણિત વિષયમાં આપણે આટલું શીખી ગયા છીએ, બરાબર છે? હવે આજે હું તમને ચોગડે કડની લાઈન શીખવાડું છું. ચલો હવે તમારે ફરી નવું પેજ કાઢો, ઊભી બે લીટી પાડો એટલે સરસ મજાના 3 આના તમારે થશે, બરાબર? ચલો પાડી બતાય નવા પેજ ઉપર હો ભાઈ. હવે આપણે લખીશું ચોગડ એકડ 41, ચોગડ એકડ 41, ચોગડ એકડ 41. કેટલી વખત લખીશું ભાઈ આપણે? 3 વખત. કેટલી વખત? 3 વખત. ચોગડ બગડ 42, ચોગડ બગડ 42, ચોગડ બગડ 42, ચોગડ બગડ 42. લખ્યું બધાએ? સરસ. ચોગડ તગડ 43, ચોગડ તગડ 43, ચોગડ તગડ 43, ચોગડ તગડ 43, બે ચોગડા 44, બે ચોગડા 44, બે ચોગડા 44, બે ચોગડા 44. બોલી બોલીને લખવાની ટેવ પાડજો. કોઈ બોલ્યા વગર લખવાનું નહીં. ચોગડ એકડ 41, ચોગડ બગડ 42, ચોગડ તગડ 43, બે ચોગડા 44, ચોગડ પાછળ 45, ચોગડ છગડ 46, ચોગડ પાછળ 45, ચોગડ પાછળ 45, ચોગડ પાછળ 45, ચોગડ છગડ 46, ચોગડ છગડ 46, ચોગડ છગડ 46, ચોગડ છગડ 46,
ગમે ત્યારે પૂછે ત્યારે તમને આવડવું જોઈએ. હવે પછી જ્યારે ગણિતનો આપણે વિષય લેશું ત્યારે તમને હું 51 થી 100 50 સુધી થઈ ગયું છે, તો હવે 51 થી 100 સુધી આપણે અંકમાં લખતા